ડીસાના બટાકાના વેપારી પાસેથી માલ લઈ પૈસાના આપનાર જેતપુરના વેપારીને 1 વર્ષની કેદ. વેપારીએ આપેલો ચેક રિટર્ન થતાં ડીસા કોર્ટે સજા ફટકારી. ડીસાના બટાકાના વેપારી પાસેથી માલ લઈ જેતપુરના વેપારીએ પેમેન્ટ ન ચૂકવતા તે પેટે આપેલો ચેક રિટર્ન થતાં ડીસાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે વેપારીને 1 વર્ષની કેદની સજા તેમજ ₹6.50 લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. આ અંગેની વિગત એવી છે. ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે રહેતા અને ધાનેરા હાઇવે પર કિસાન મોલમાં બ્રહ્માણી ટ્રેડિંગ કંપની નામની પેઢી ધરાવતા ભરતભાઈ પરખાજી ચૌધરી બટાકાનો વેપાર કરે છે. જ્યારે રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે સ્ટેશન રોડ પર મહાવીર શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા ગિરીશભાઈ ઘનશ્યામદાસ નરવાણી ખાતે રહેતા પણ બટાકાનો વેપાર કરતા હોય. વર્ષ 2022માં કુલ ₹28,869,115ના બટાકા ખરીદ્યા હતા, જેમાં તેમણે ₹20,36,915નું પેમેન્ટ કરી દીધું હતું અને ₹6,50,000 બાકી હતા. તે પેટે તેમણે એસ.બી.આઈ. બેંક જેતપુર શાખાનો ચેક મોકલ્યો હતો. સદર ચેક ભરતભાઈએ પોતાના ખાતામાં ભરતા ગિરીશભાઈના ખાતામાં બેલેન્સ ન હોઈ પરત ફર્યો હતો, જેથી તેમને નોટિસ આપવા છતાં પણ તેઓએ પૈસા ન ચૂકવતા ભરતભાઈએ ડીસા કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતા ડીસા કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.એ. સઈદે ફરિયાદી પક્ષના વકીલ એસ.આઈ. સાંખલાની દલીલોને ગ્રાહ્ય રાખી હતી અને આરોપી ગિરીશભાઈ ઘનશ્યામદાસ નરવાણીને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના ગુના માટે 1 વર્ષની સાદી કેદની સજા તેમજ હુકમની તારીખથી 2 માસમાં ફરિયાદીને ₹6,50,000ની રકમ ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો. જો આરોપી બાકીની રકમ ન ચૂકવે તો વધુ 6 માસની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો હતો. અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.